ડાયરો જય માતાજી બર ડાયરા ને જય હોનભાઈ માં કેમ છો ડાયરો મજામાં? આજે આપણે આવી ગયા છીએ મિત્રની વાડીએ. જો આ છે મિત્રની વાડી. તો જો આ સિંહા વાવેલા છે એની હોતે જો તો આજે આપણે મોજ કરવાની છે. બપોર વસર અહીંયા કાઢવાનું છે આજે. જો આ ધાણાની વળ કરેલી છે. જો આ છે એની વાડી. તો આજે આપણે સિંહા શેકવાનો પ્રોગ્રામ રાખ્યો છે. આજે સિંહા ખાવાના છે. આજે છે આપણે નવરા. તો આપણે આવી ગયા તો બપોરે વાડીએ હું ને મારા મિત્ર. ચાલો એની વાડી આખી તમને બતાવું મિત્રો. જોઈ શકો છો આ એના ઘઉં છે અને આખું એનું ખેતર છે. તો આપણે જઈ ઓલી બાજુ અને આખા ખેતરમાં આટો મારી પછી તમને બતાવું. આ બાજુ સિંહા સારા છે મિત્રો, જોવો તમે. તો હાલો આપણે જઈ ઓલા બાજુ. જો આ એક વૃદ્ધ બળદ છે મિત્રો, જે નિરાધાર નથી પણ એટલે ખેતરમાં એક બાજુવાળાનો છે મિત્ર. હાલો એ તમને નજીક જઈને તમને આગળ બતાવું. આ એકલો સરતો હોય વાહ વાહ જેવું સિરા કરે આખો દી ને બપોરે પાણી પાઈ દઈ. આ છે મારો મિત્ર, આપણે એની વાડી આવી ગયા છે. જો આ મિત્રો છે બળદ. એ બહુ પહેલાં આપણે કામ કર્યું ખેતરમાં. હવે એનો આરામનો વિરામ છે. હવે જેટલું જીવે એટલું જો આમ શાંતિથી જીવવાનું. હવે એને ગાડે નહીં જોડવાનો. બધી બાજુવાળાનો છે અહીંયા પડામાં સરતો હોય અને વાહ વાહ જેવું. જનાવરની કંઈ બીક રહેતી નથી અહીંયા. હોય ક્યારેક જનાવર, ટૂંકમાં કહું ને તો ઝાઝા ભાગે હોય જ અહીંયા જનાવર. હમણાં ઓછા છે. ત્યાં બારો બાંધ્યો હોય પછી ઓલી પણ ઝૂંપડી છે ત્યાં એ બાંધે અંદર રાતે. સાંજના સમયે એ બાંધે. આખો દી અહીં બાંધ્યો હોય. પાણી બાણી પી લે. જો અહીં પાણીનું છે. બાકી સરે રાખે ને લાંબી દોરી કરીને બાંધી દીધો હોય. હાલો તો આપણે આગળ આગળ તમને બતાવું. આ છે એના ઘઉં. જો આમાં ડુંડીઓ આવી ગઈ છે. પછી આપણે પોક પાડીશું એક દી. પાછો આવશે ત્યારે બપોરે વસારે પાછો પોકનો પ્રોગ્રામ કરીશું. અત્યારે તો આપણે આખી વાડી જોઈ લઈએ કે ઘણા સમય પછી આપણે આવ્યા છીએ વાડીએ. 2-3 મહિના થઈ ગયા છે. તો જો આ છે એના ઘઉં ને સીણા ને બધું છે. તો હાલો આપણે કૂવા બાજુ જઈ જોઈ કેટલો ભરેલો છે. હાલો એ તમને આખું બધું બતાવે આખી વાડી તમને. તો હાલો બન્યા રહેજો લાસ્ટ સુધી લોગ. હા જો મિત્રો આપણે અમે જઈએ છીએ હવે કૂવો જોવાનું. જ્યાં અહીંયા જનાવર હોય આપણે અહીંયા ઘણી વાર આપણે જોયેલા છે રૂબરૂ. અહીંયા હાલતા ને ચાલતા જો નદીમાં હોય. જો તમને પગલાય દેખાતા છે. જો ઓલા પણ છે. આપણે એ નીચે ઉતરવું નથી. હાલો આપણે અહીંયા આવ્યા હતા આપણે કૂવો જોવા. તો આપણે કૂવો જોઈ લઈએ કેટલું પાણી ભરેલું છે. ભાઈ ભાઈ મોબાઈલ પડીનો છે મિત્રો, જોઈ લો. આ ટાયર આ નીચે ઉતરવાનું. તમે માનો કે ન માનો મિત્રો, મેં 2 હાથે મોબાઈલ પકડેલો છે. કેમ કે કઈ ગપ કટો કરી જાય. હાલો બહુ ન જવાય, ચક્કર આવવા મળે. જો મિત્રો મારા મિત્રો એમ કહે છે કે જો ઓલો ઢૂંવો રહ્યો ને અહીંયા ત્યાં જનાવર બેઠા હોય. સિંહ દીપડા હોય અને બધા ઓલી પણ કુંડિયા પાણી પીવા આવે. દહેલી હોય જ અહીંયા, કોક દીક ન હોય. અને એનો ટાઈમ કઈ નીકળવાનો ખબર મિત્રો? 6 વાગે આળાકાળે નીકળે. ટૂંકમાં આમ સંધ્યાકાળ થઈ જાય ને તઈ નીકળે. સૂરજ આથમતો હોય તઈ. આ નદી અત્યારે તો સુકાઈ ગઈ છે એકદમ. ચાલો બને દેજો લાસ્ટ સુધી લોગમાં. અમે હવે જઈએ છીએ સિંહાની શેકવાની તૈયારી કરીએ છીએ. તો હાલો જો આ આખી ભાઈબંધની વાડી છે. આગળ પડતા પડતા રહી જાય દોરીમાંથી. આ મિત્રો બધા ઝટકા મારેલો હો આમાં જામ કરે એમ આ મડો એટલે સોઈટા રહ્યો પણ અમે ઝટકો અત્યારે બંધ કરી દીધો. જો આપણે મિત્રનું ફાર્મ હાઉસ છે. અમે એકવાર ઘણા સમય પહેલાં જાય મિત્રો ઓલું બનાવ્યું હતું. શું કહેવાય મિત્રાને? મેળો બનાવ્યો હતો. નાના નાના હતા તે આપણે બહુ આવતા ને જાય મેળો ખાડા ગારીને બધું બનાવતા. હવે જમાનો વીયો ગયો. હવે પૈસા કમાવામાં થોડાક બીજી થઈ ગયા છે.
તો જો મારા મિત્ર જો અત્યારે ઓલું લે છે હુકલ ટીટિયાને આપણે સીણાની ટ્રીટમેન્ટ કરવાની છે, શેકવાના છે. તો હાલો તમને ત્યાં જઈને બતાવું. જો મિત્રો પાણી આજે ને પાવાનું છે. બહુ હે બેટો, બહુ હે બહુ. જો આપણે પાણી પાઈ છે ને, તો આ છે મિત્રો દૂધ બળદ, અને આપણે ગટ પણ પાડ્યું છે બાજુવાળાએ. આમાં શેરા કર્યા વાહ જેવું પાણી પાઈ દીધું છે આપણે. તો લાઇટ હોય એટલે તેનો પાવર તો છે એટલે વાંધો ન આવે. પાણી પીને હવે આગળ બેસી જાય, પછી પાછો ખાવા મળશે. જો અહીંયા પાણી આવે, ઘઉંમાં જતું હતું તો આ પી લીધું પાણી. જો ઓલો ક્યાં જઈ ગયો? તો સીણા ઉપાડે. ચાલો સીણાને આપણે શેકીએ. તો હાલો મિત્રો, આપણે બંતલને એવું ભેગું કરી લીધું છે. હવે જો કુસો ઉપરથી નાખે છે, પછી આગળ સીણા નાખીશું ઉપર, અને પછી આપણે સીણા શેકવાનું ચાલુ કરી દેવું. જો અત્યારે સીણા નાખી દીધા. જો લ્યો મિત્રો, આપણે જો સીણા મૂકી દીધા છે. વાડિયા શેકવાનું ચાલુ કરી બાકસથી દગાવો ભાઈ. અહીંયા પીડી બાકસ છે દોરીવાળા પણ. હવે જાડી ધુવાડા કરવાના છે, અને ટાંટો જો પછી વળી પાછો સરવા માંડ્યો છે. જો હથિયાર બથિયાર લઈને આવ્યા છે મિત્ર. ચાલો મિત્રો, જો આપણે સીણા શેકવાનું ચાલુ કર્યું. એક ફોટો પાડી લઈએ, થંબદલ મૂકવા હાટું ફોટો પાડી લીધો મિત્રો. જો સીણા આપણે જો ઝૂમ કરીને બતાવું. સીણા વાડીની મોજ હો ભાઈ. જો આજ છે ને આપણે પહેલી વાર છે ને આ મોસમના શિયાળાનો આપણે ખાઈ સીણા. હમણાં શેકાઈ જાય પછી આપણે તમને બતાવું. હાલો ધોવાડા થાય તો ઓલા પણ ટાંટો સરે આપણો. તો હરખા શેકી ગયો ભાઈ બન. તો ફાઇનલી મિત્રો સીણા શેકાઈ ગયા છે. હવે થોડાક એવો તાપ છે, પછી સીણા શેકાઈ જાય થોડાક એવો બાકી જો નાખે છે અહીંયા આપણે ઉપર. પછી આપણે સીણા વીણવાનું ચાલુ કરીએ. ચાલો તો બને રહેજો લાસ્ટ સુધી લોગમાં. તો જો મિત્રો ફાઇનલી આપણે શેકી નાખ્યા સીણા, અને આમાં વીણીને ખાવાના છે. આપણે ખાવું હોય તો આવો, તો શેકી પાછો પ્રોગ્રામ કરી બીજી વાર. તો હાલો અમે ખાઈ લઈ. તો મિત્રો ઝટકો અહીંયા ફિટ કર્યો છે, જો ચાલુ છે અત્યારે. જો આ છે દોડ. હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ સોલાર પ્લાન્ટમાં. જો આ સોલારનું છે બધું. જોઈ લો મોટો વંડો છે. ખેતરમાં જમીનમાં સોલાર ફિટ થાય મિત્રો. જો મોટા મોટા કેબલ આવી ગયા છે, અને ફરતી કોઈ જો વંડી કરી નાખી છે દિવાલ. જો નજીકથી બતાવું તમને. કેબલ જો કાંઈ ઘટે હેવી કેબલ છે. તો આપણે આ બધામાં સોલાર પ્લાન્ટ થાય. આ ખેતર છે, ખેતર લઈ લઈને પછી સોલાર પ્લાન્ટ બનાવે. તો હાલો જઈએ આપણે પીર બાપાને દર્શન કરવા. તો આપણે પહોંચી ગયા છે પીર બાપાની જગ્યાએ ને સોલાર છે. આપણે આ બાજુ આવી ગયા. ગાડી આપણે અહીંયા મૂકી દીધી છે, કેમ કે અહીંયા જો દંડો ઠેરથી પાણી ખેતરમાં જાય છે. અને આપણે આવી ગયા છે પીર બાપાએ. દર્શન કરી લઈએ. હમણાં
બહુ ઝાઝા સમય પછી આપણે આવી ગયા છીએ. તો બૂટ ચંપલ અહીંયા ઉતારવા કૃપયા કરી વિનંતી. જય પી બાપા. ધોળી ધજાયું રે ફરકતી હતી મારા મોજીલામાં માજી આવતા હતા. જય મામા દેવ, જય પીર બાપા. હાલો મિત્રો, આપણે જો આ ભાભીને ખવડાવ્યો ને કુકરી ને એવું છે. આજ તો મોજ પડી ગઈ છે બેનને. થોડીક પરસાદી હોતી ને ખાચી છે આજ તો. હાલો મિત્રો, આપણે બનાવ્યા છે અડદિયા. તો બને છે દેશી ચૂલા માથે બને છે અડદિયા. તો અડદિયાની પ્રોસેસ ફૂલ ચાલુ થઈ ગઈ છે મિત્રો. સુગંધી આવે છે. ખાવો હોય તો આવી જઈજો. હાલો થોડોક મિત્રો ફૂંકાઈ ગયો ત્યાં દાણા મળી દેવાનું. હાલો ફાઇનલી મિત્રો આપણે અડદિયા થઈ ગયા કમ્પ્લીટ. જો બદામ નાખીને બનાવ્યા છે. હવે આને ફૂંકાઈને પછી આપણે સાંજે જમાવટ કરશું.